જૂનાગઢમાં મચ્છરજન્ય રોગોને અટકાવવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે। છેલ્લા 15 દિવસથી ડ્રોન ટેકનોલોજી દ્વારા ઊંચાઈ પર આવેલી જગ્યાઓ પર દવાઓ છાંટવામાં આવી રહી છે। ડ્રોન દ્વારા વિવિધ જગ્યા શોધીને મચ્છરના પોરા નાશ પામે તે માટે ડ્રોનની મદદથી લિક્વિડ ફોર્મમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરના ઉપદ્રવને ઝડપથી ઘટાડવાનો જૂનાગઢ મહાનગરપાલિકાનો ઉદ્દેશ છે। पहला तो ड्रोन द्वारा सर्वे करवामां आवे छे कि क्या क्या पाणीना खाडा खाबोचिया के पात्रो भरायेला छे अने ते खुल्ला छे। खुल्ला पाणीनी अंदर मच्छर उत्पन्न थाय ए स्वाभाविक बाबत छे। आमने रोकवा माटे डायफ्लुबेन्जुरम नामनी दवानुं द्रावण बनावी अने ड्रोन द्वारा छंटकाव करवामां आवी रह्यो छे। अने ज्यां ज्यां पहोंची शकाय एवुं होय त्यां अमारी ग्राउंड टीम तरत ज 1 के 2 दिवसमां त्यां दवानो छंटकाव करी अने एमां मच्छर उत्पत्ति अटकावे छे। आवी रीते રીચેબલ અને અનરીચેબલ બધા જ બ્રીડિંગ પ્લેસોને કવર કરવામાં આવી રહ્યા છે। જ્યાં પાણી ભરાઈ રહેલું હોય ત્યાં આપણે વાહકજન્ય રોગો ન થાય એના માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરસ રીતે ડ્રોન ટેકનોલોજી દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે આજરોજ, જેના લીધે જે વાહકજન્ય રોગો છે જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા તેમાં આપણને કાળજી લેવામાં આવી છે।